વારંવાર બંધ થઈ જાય છે ઓટોમેટિક. હલો, તો ક્યાં સુધી સાંભળ્યું તમે? બસ અનંત અખાડો પૂરો થયો. અચ્છા, અચ્છા. સહી છે. ઓકે, હું પાછું રિપીટ કરું છું થોડું. થેન્ક યુ. કાંઈ જાણ કરજો મારો અવાજ ના આવતો હોય તો. થેન્ક યુ. જી જી. હવે આવે છે અવાજ બરાબર? જી આવે છે. હા, તો અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે અનંત અખાડાના 500 પાઠ આપણે સમજાવીએ. હમણાં તો આપણું કામ એ છે કે 40 દિવસના અંદર આપણે રાગ સાથે અનંત અખાડો સાંભળીએ. પણ ઇન્શાઅલ્લાહ ફ્યુચરના અંદર કદાચ મૌલાની મહેરબાની થશે તો આપણે એને સમજવાની કોશિશ બી કરીશું. પણ આજે જે પાઠ બોલાણા એના અંદર મને અમુક ચીજો સમજાવવાનું દિલ થયું. તો પીર હસન કબીર સાહેબની આ રચના છે. તો એમને એમની રૂહાનિયતની હાલતના અંદર એ જે રચના કરી એ હાલત સુધી આપણે પહોંચીએ ત્યારે એમણે જે ખરા અર્થના અંદર આ જ્ઞાનની રચના કરી અને એ પીર મા બાપ શું કહેવા માંગે છે એ આપણી એમની રૂહાનિયતની હાલત સુધી પહોંચીએ તો એમણે જે હાલતના અંદર આ રચના કરી છે એ આપણે કમ્પ્લીટલી 100% ત્યારે સમજી શકીએ. પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણે મહેનત કરીએ છીએ તો આપણને મૌલાની મહેરબાનીથી થોડું થોડું સમજમાં આવે છે. તો અહીંયા પીર હસન કબીર સાહેબે જે પીર સદરુદ્દીન સાહેબની સાથે નાની ઉંમરના અંદર ઈરાન ગયા અને ઇમામના જુમાના અંદર શ્રી ઇસ્લામ શાહ હતા. એ મૌલાની એમણે ખિદમત કરી અને કપાસ સફેદ કપાસમાંથી કોટનમાંથી એમણે પાઘડી કપડું બનાવ્યું અને એના અંદર એમને 500 ગિનાની રચના કરી ગિનારના પાઠની અને પાઘડી બનાવી અને મૌલાના માથા મુબારક પર પહેરાવી અને મૌલાએ એમના ભવિષ્યના પીર તરીકે એમની નિમણૂક કરી. મૌલાએ એમની ખિદમત કબૂલ કરી. તો પીર હસન કબીર સાહેબે પોતાના મુરીદોની ફિકરના અંદર 5 બારીઓ જે 5 ચીજોનો 5 વેળાઓનો ઉલ્લેખ કર્યો છે. તો એના અંદર પહેલું કીધું કે સંધ્યા વેળા કીધું, જે સાંજનો મગરીબનો વખત છે એ જમાતખાના આવીને દુઆ પડવી જોઈએ. જમાતખાનામાં મૌલાના ફરમાન મુબારકો વંચાય છે, ગિનાનો બોલાય છે, તસ્બીહ થાય છે, મુખી સાહેબ તરફથી દુઆ મળે છે, તોબો તોબો થાય છે, દરેક ખાઈ જિંદા કાયમ પાયા આ દરેક ચીજના અંદર આપણે જમાતખાનામાં આવીને સામેલ થવું જોઈએ. મૌલાએ ફરમાવ્યું કે મગરીબ વખતે જમાતખાને નહીં આવો તો શું મોઢું બતાવશો? મૌલાએ કીધું જેઓ મગરીબ વખતે જમાતખાને નથી આવતા તેઓ પોતાના રૂહ પર જુલમ કરે છે. એ તો પોતાના રૂહ પર જુલમ કરવા બરાબર છે. તો દુનિયાભરના નાપાકીના ગુનાના કામો વધારે મગરીબથી સ્ટાર્ટ થાય છે અને આપણે એટલા નસીબવાળા છે કે નાહી ધોઈને આપણે જાહેરમાં જમાતખાને આવીએ છીએ અને ઇબાદત બંદગી કરીએ છીએ તો આપણે એ ગુનાથી દૂર રહીએ છીએ. અને બારી કીધું, એક રૂમના અંદર કોઈ ફસાઈ ગયું હોય અને બધી બારીઓ બંધ હોય તો એક આ બારી આપી સાંજની વેળા મગરીબનો વખત એમાંથી આપણે કૂદીને બહાર નીકળી જઈ શકીએ છીએ અને આપણી રૂહાનિયતના જીવનની શરૂઆત થાય છે. તો પહેલું એ કીધું. પછી બીજું કીધું કે બીજી વેળા રાત ઘડી 6 ગઈ જાણો તે તો બારી દરગાહ તણી ગુરથી થાવ હોશિયાર. તો લગભગ 20 કે 22.5 મિનિટની એક ઘડી હોય છે. તો લગભગ આશરે 2 કલાકનો સમય હોય છે. તો રાત થઈ. દાખલા તરીકે અહીંયા હ્યુસ્ટનના અંદર અત્યારે 5:30 વાગે જેવો સનસેટ થઈ જાય છે. સવારે લગભગ 6:30 વાગે સૂરજ ઉગે છે. તો સનસેટ થયો ત્યારથી આપણે એના પછી ત્રીજી બારી છે એ બી ખટ ઘડી કીધી. ખટ એટલે 6. તો એ બી લગભગ 2 કલાકનો સમય કીધો. તો એ આપણે અત્યારના સમય પ્રમાણે 3:30 થી 5:30 નો આપણે સમય પકડીએ કે બેતુલ ખ્યાલની નુરાની વખત છે. બેતુલ ખ્યાલની બંદગી થાય છે, દુઆ પડાય છે, સવારની તસ્બીહ થાય છે, તો નિયાઝ શુકરી થાય છે. તો એ 2 કલાક 3:30 થી 5:30 અને સમજો કે સાંજે 5:30 સૂરજ અસ્ત થયો, સનસેટ થયો. તો સાંજના આપણે જમાખાનું પૂરું કર્યું અને ઘરે આવ્યા એના પછી જે રાતની શરૂઆત થઈ ત્યાંથી લઈને 3:30 વાગ્યા સુધી 2 કલાક છે. તો એને બીજી ચીજ કીધી, જે 5 ચીજોના અંદર બીજી બારી કીધી. તો એના અંદર આપણે મૌલાને યાદ કરીએ, તસ્બીહ પડીએ, મૌલાનું જિકર કરીએ, ફરમાન મુબારક પડીએ. ત્રીજી ચીજ કીધી જે ખટઘડી પાછલી, તો એ દિવસ ઉગવાનો હોય એના પહેલાના 6 ઘડી એટલે લગભગ 2 કલાક. તો 3:30 થી 5:30 આપણે ગણીએ તો એ એના ત્રીજી બારી કીધી, એના કરતા ઉત્તમ કીધી. અને ચોથી કીધું કે નહીં કુછ બોલે. તો ત્યાં કોઈ બોલીને નથી બતાવતું, તો પોતાના વર્તનથી, પોતાના અમાલથી એ ચીજો રોશન થવા લાગે છે. મગરીબ વખતનો સમય સાચવ્યો. રાતના પણ મૌલાને યાદ કરીને આપણે 2 કલાક આપીને આરામ કર્યો. સવારે બી ઉઠીને 2 કલાક આપણે નુરાની વેળાએ મૌલાને યાદ કર્યા.
મૌલાની ઇબાદત બંદગી કરી. અને પછી એનું પરિણામ જે બતાવે છે કે નહીં કુછ બોલે તો એ આપણા અમાલ બોલે છે કે આ કર્યા પછી આપણા વર્તનના અંદર આપણે નિખાલસ થયા, આપણે પ્રમાણિક થયા, આપણે સાચા થયા, બદનજર, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભયથી દૂર થયા અને આપણા અમાલના અંદર વગર બોલે એ ચીજો રોશન થાય છે. અને પાંચમી બારી કીધી દસોની અને એને સૌથી મોટી કીધી. તો એને શા માટે મોટી કીધી કે બીજા બધા જે અમાલ છે એને સમયના અંદર બાંધવાના અંદર આવ્યા છે કે મગરીબનો વખત છે તો આપણે 1-1.5 કલાક જમાતખાનામાં હોઈએ છે. પછી 2 કલાક કીધા, પછી પાછા 2 કલાક નુરાની વેળા કીધા અને એનો અમલ આવ્યો. પણ દસોન છે એક તો જ્યાં સુધી આપણે જાહેરમાં જીવન જીવીએ છીએ ત્યાર સુધી આપણા પર મટીરિયલ જાહેરની દસોન વાજબ છે. આપણે નોકરી ધંધો જે કરીએ છીએ આપણી હલાલની કમાઈ કમાઈને એમાંથી મૌલાને દસોન આપવાની છે. તો દસોનનો 8મો ભાગ આપણે આપવાનો છે. બરાબર. અને જે આપણે રોજિંદી જીવનના અંદર તો 24 કલાકનો 8મો ભાગ 3 કલાક છે. તો બીજી બધી ફરમાબરદારીના અંદર 1.5 કલાક, 2 કલાક, 2 કલાક એવું છે. તો 3 કલાક આપણે ઓછામાં ઓછા આપણે રૂહની ફિકરના અંદર આપીએ. તો એ દસોન છે. તો એના અંદર જમાખાનાની હાજરીથી શરૂઆત થાય છે. પછી આપણે દિવસ દરમિયાન બી આપણે તસ્બીહથી કે બેતુલ ખ્યાલના બોલના જિકરથી, ઇલમ જ્ઞાનના અભ્યાસથી, ઇલમ મિજાજમાં હાજરી આપીને 3 કલાક આપણે આપણા રૂહ માટે આપીએ છીએ. એ દસોન છે. પણ આ તો બધી ચીજો આપણે આપણા રૂહ માટે કરીએ છીએ. બીજાના માટે શું કર્યું? કારણ કે પોતાના રૂહને સંભાળવું તો औरत પણ કરી શકે છે. મર્દોના કામ એ છે કે દીન ધર્મની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા એ મર્દોના કામ છે. અને પરમાર્થ કરીને બીજાના જીવને છોડાવવો એ 1000 વર્ષ બંદગી કરો તે કરતાં પણ વધારે છે. જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે. અને ઘણા બધા રૂહોને સંભાળવા બરાબર છે. અહીંયા જાહેરી ખિદમતની વાત નથી થતી. પણ ઇલમ જ્ઞાન હાંસલ કરીને પોતાને પાક પાકીઝા બનાવીને બીજાને નસીહત કરીને બીજાના રૂહોનો ઉદ્ધાર કરવો આપણા વાણી વર્તનથી એ ખિદમતને મૌલાએ કીધું કે 1000 વર્ષ બંદગી કરો તે કરતાં વધારે છે. તો એટલા માટે દસોની બારી કીધી. હવે નસીહતના અંદર આવીએ છીએ આપણે તો આપણે બીજાની નસીહત કરવા માટે આપણે વાઇઝ તૈયાર કરીએ છીએ. બીજાને આપણે ફોનથી કે એમની વાતો સાંભળીને એમની સાથે વાતચીત કરીને એમને મળીને આપણો જે ટાઈમ અને નોલેજ મૌલાએ કીધું સમય અને આપણું ઇલમ એના દ્વારા આપણે કોઈનો રૂહાની ઉદ્ધાર કરીએ છીએ. તો એના માટે આપણે 3 કલાક આપીએ છીએ તો એ આપણી નસીહતની દસોન છે. તો એને કીધું કે એ સૌથી મોટી બારી છે. તો શોર્ટના અંદર સમજાવવાની કોશિશ કરી છે. હવે ઓલરેડી 4 વાગી ગયા છે. તો કદાચ આજે ઇલમ મિજાલીસ 15 મિનિટ લેટ થશે તો હું કોશિશ કરું છું કે 15 મિનિટ થોડી બેતુલ ખ્યાલના બારાના અંદર થોડી વાઇઝ કરું અને પછી આપણે લગભગ 20 મિનિટ કે 30 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો આપણે ઇલમ મિજાલીસ ટાઈમ 2:30 થી 4:30 વાગે છે. કદાચ અડધો 1 કલાક 15 મિનિટ અડધો કલાક વધારે થાય તો કોઈ પોતાની સાથે જબરદસ્તી ના કરે. કોઈને જવું હોય તો જઈ શકે છે. પાછળથી રેકોર્ડિંગ મળી જશે. પણ કોઈને રોકાવું તો રોકાઈ શકે છે. તો ઘણી બધી વાતો છે અલ્હમ્દુલિલ્લાહ જે મૌલાની તારીફ છે અને અકાલી શાહ મા બાપ ફરમાવ્યું છે કે આખી દુનિયાના જે જમીન છે એ કાગઝ થઈ જાય અને આખી દુનિયાના નદી, દરિયા, તળાવનું પાણી સ્યાહી થઈ જાય અને આખી દુનિયાના દરખ, ઝાડ છે એ કલમ થઈ જાય અને નૂહ પૈગંબરની ઉંમર એમ કહેવાય છે કે 900 વર્ષની હતી. એટલી ઉંમર ખુદા ઇન્સાનને, જીનોને, મલાયકોને, ફિરસ્તાઓ આને આપે ને બધા મૌલા મુર્તઝાલીની તારીફ લખવા બેસે તો તા કયામત સુધી એની તારીફ ના કરી શકે. તો મારું બી દિલ મૌલાની મોહબ્બત એટલું ભરપૂર છે કે મૌલાની મહેરબાનીથી અને તમારી દુઆઓથી મને 100 વર્ષની ઉંમર આપે અને હું 24 કલાક બોલતો રહું તોય મૌલા મુર્તઝાલીની તારીફ પૂરી ના થાય. એટલું બધું દિલના અંદર એટલી બોલવાની ઈચ્છા છે અને એટલી ખુશી છે. અને માશાઅલ્લાહ તમે બી એટલા પાક અને સાફ છો. એટલા તમારા દિલ ખુલ્લા છે. એટલી મોહબ્બત છે કે તમારા દિલ ખુલ્લા છે તો મને બી મૌલાની તારીફ કરીને આ ઇલમ બોલવાની ઈચ્છા થાય છે. તો ઇન્શાઅલ્લાહ કદાચ આજે 15 થી મિનિટ કે અડધો કલાક વધારે બી થશે. તો હું થોડું તો મારી પાસે બેતુલ ખ્યાલનું ફરમાન મુબારક છે. તો જુઓ બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકો સવાલ બી પૂછી રહ્યા છે અને લોકોને એનો ફાયદો બી થઈ રહ્યો છે. તો લોકો ઇલમના બી સવાલ પૂછી રહ્યા છે, તસ્બીહના બી પૂછી રહ્યા છે, બેતુલ ખ્યાલના બી પૂછી રહ્યા છે.
તો હું મારો કે કોઈનો બોલ નથી કહી રહ્યો, હું મારા કે કોઈના બોલનો અર્થ બી નથી કહી રહ્યો, અને રૂહાની રોશનીનો જે ટચ થયો, અનુભવ થયો એનો બી હું વાત નથી કરી રહ્યો. પણ પીરોએ અનુભવોની વાતો આપણને જ્ઞાનના અંદર કરેલી છે, અને મૌલાએ આપણને એ જ્ઞાન વન્ડરફુલ ટ્રેડિશન છે અને એને જાળવી રાખવી જોઈએ. તો એ અનુભવો જે પીરોએ જ્ઞાનના અંદર લખ્યા છે, એનો આપણે જિકર કરી શકીએ છીએ. કારણ કે એ ચીજ મૌલાએ આપણને જ્ઞાનો પડવા, એની માયના સમજવી અને જમાતને સમજાવવા માટે આપણને પરવાનગી આપેલી છે. બરાબર. તો કોઈને પણ બેતુલ ખ્યાલ માટે બી અત્યારે પૂછીને મને પર્સનલી ફોન કરીને કેવી રીતે પ્રેક્ટિસ કરવી, બેતુલ ખ્યાલની પ્રેક્ટિસ દરમિયાન શું મૂંઝવણો હોય છે, શું ગેરસમજણો હોય છે, કેવી રીતે આપણે મોસ્ટ કમ્ફર્ટેબલી પ્રેક્ટિસ કરી શકીએ, કેવી રીતે એના અંદર આગળ વધી શકીએ. આપણને કદાચ એના અંદર કોઈ ચીજ હાંસલ થઈ હોય અને આપણને મૂંઝવણ કે ગેરસમજણ હોય, હજુ આગળ શું બાબતો બનશે, કોઈ પણ પ્રશ્ન હોય તો તમને મને પર્સનલી બી એવા સેન્સિટિવ મેટર હોય તો મને પર્સનલી ફોન કરીને મને વાત કરી શકો છો, પૂછી શકો છો. હું મારાથી મૌલાને આગળ રાખીને દરેક રીતે તમને હેલ્પ કરીશ. તો મારી પાસે કેન્યા નૈરોબીનું 16 જુલાઈ 2011 ફરમાન મુબારક છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સૈયલ્લા ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આપણા શીર છત્ર નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામે બેતુલ ખ્યાલ મંડળીને ફરમાવ્યું, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તમે બધા અહીંયા ઇમામની સામે બેતુલ ખ્યાલમાં દાખલ થવા આવ્યા છો. આ પ્રેક્ટિસ એક ઐતિહાસિક પ્રેક્ટિસ છે, પણ તે ફરજિયાત નથી. તો ફરમાન મુબારક વાંચીશ અને 15 મિનિટ એના અંદર જે જરૂરી ચીજો છે એ જ હું સમજાવીશ. બધી ચીજો નહીં સમજાવું કારણ કે રિપીટ થઈ જશે, પહેલા આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે વાયજોના અંદર. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ બેતુલ ખ્યાલની પ્રેક્ટિસ છે, જે વહેલી સવારની આપણે 4 થી 5 ની બંદગી કરીએ છીએ, એને મૌલાએ હિસ્ટોરિક કીધી, ઐતિહાસિક. ઐતિહાસિક ચીજ એને કહેવાય કે હમણાં રિસેન્ટલી નથી, એ 5, 10, 15, 20, 25, 100 વર્ષની વાત નથી, સદીઓની વાત છે. ઘણા વર્ષોથી આ પ્રેક્ટિસ આપણા મઝહબના અંદર થતી આવેલી છે. એને હિસ્ટોરિક કહેવાય, ઐતિહાસિક કહેવાય. એટલે ઇતિહાસના અંદર બી, હિસ્ટ્રીના અંદર બી તમને એ ચીજની તમને જાણકારી મળશે. કોઈ આજની વાત નથી, બહુ જૂની વાત છે, પણ તે ફરજિયાત નથી. હવે મૌલાએ બેતુલ ખ્યાલને ફરજિયાત એ માટે નથી રાખ્યું કે કોઈ બી ઇસ્માઇલી મૌલાની બૈયત કરે છે, પોતાને ઇસ્માઇલી કેવડાવે છે, એના માટે 2 ચીજો ફરજિયાત છે. એક તો 3 વખતની દુઆ જમાત ખાનામાં આવીને જ પડવી. કોઈ ખાસ કારણ હોય તો મૌલાએ કીધું રસ્તામાં હોય તો રસ્તામાં, દુકાને હોય તો દુકાને, ઘરે હોય તો ઘરે, જ્યાં પણ ત્યાં તમે હો ત્યાં દુઆનો વખત ગુજારી લેવો. તો દુઆ 3 વખતની દુઆ આપણા પર ફરજિયાત છે. બીજું દસોન ફરજિયાત છે, મટીરિયલી દસોન. જ્યાર સુધી આપણે જીવીએ છીએ ત્યાર સુધી આપણી જે કમાઈ છે, નોકરી ધંધો કે કોઈ બી આપણી કમાઈ છે, એ આપણું કોશિશ એ હોવી જોઈએ કે આપણી રોજી પાક હોય, હલાલની હોય, અને એમાંથી ગવર્મેન્ટ પોતાનો ટેક્સ લઈ જાય અને પછી જે બચે એના અંદરથી મૌલાનો હક 12.5%, એટલે 8મો ભાગ આપણા પર ફરજ છે. તો દુઆ દસોન ફરજ છે. પછી મૌલાએ કીધું તમે તમારો સમય આપવા માંગો છો, તમે રૂહાની ખોજ કરવા માંગો છો, અને બધા રૂહાની બચ્ચાઓ માટે શક્ય નથી. અગર જેને રૂહાની ખોજ કરવું છે અને સમય આપવો છે પોતાનો વધારો, એ બેતુલ ખાલમાં જોડાય. એટલા માટે મૌલાએ એને ફરજિયાત નથી રાખી. પણ એક ખુદાના દીદાર કરવાનો, હાજર જોમાના ધણીના દીદાર કરવાનો, ખુદાના નૂરનો દીદાર કરવાનો, અલી અલ્લાહના દીદાર કરવાનો એક બેતુલ ખ્યાલ પણ એક રસ્તો છે. બીજા શબ્દોમાં દરેક મુરીદ જે અમારી સામે અહીં છે, તેમને અહીં પોતાની સ્વેચ્છાએ જ રહેવું જોઈએ. એટલે અહીંયા જે બી છે એમની પોતાની ઈચ્છાથી રહેવું જોઈએ. એવું કોઈ દબાણ નથી કે તમારે કોઈની પાસેથી, તમારા કુટુંબ પાસેથી, તમારે તમારા મિત્રો પાસેથી અથવા બીજા પ્રકારના કોઈ પણ દબાણથી તમારે સ્વીકારવું જોઈએ. કારણ કે બેતુલ ખ્યાલની પ્રેક્ટિસ કરવી એ કઠણ છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ બેતુલ ખ્યાલમાં જોડાય છે, એના પહેલા એના મા બાપો, મિશનરીઓ, ભાઈ બહેનો કોઈ એને પ્યારથી સમજાવી શકે છે, પણ એ સમજાવવાના અંદર દબાણ ના હોવું જોઈએ. ઓકે. તો મૌલાએ ફરમાવ્યું, અગર તમારા મા બાપે કે તમારા મિત્રોએ કે ભાઈ બહેનોએ તમારા પર ફોર્સફુલી તમને ફોર્સ કર્યો હોય કે તમારે બેતુલ ખ્યાલમાં જોડાવવું જોઈએ, તો તમારે એમ ના કરવું જોઈએ. તમે બહારથી સાંભળી શકો છો, મિશનરીઓ દ્વારા જ્યારે મૌલા પધારે છે ફર્સ્ટ ટાઈમ બોલ આપવા માટે, ત્યારે મિશનરીઓ સમજાવે છે કે બેતુલ ખ્યાલ શું છે, અગર તમે જોડાવો છો તો તમારા પર શું જવાબદારી આવશે. બરાબર. અને એ રાજી ખુશીથી આપણે એ ચીજ સમજીને આપણને ઈચ્છા થાય કે હું મારો વધારે સમય આપવા માંગુ છું 3 વખતની દુઆ સિવાય,
અને હું રૂહાની ખોજ કરવા માંગુ છું, તેવા લોકો જોડાય. દબાણ ન હોવું જોઈએ. કારણ કે બેતુલ ખાલની પ્રેક્ટિસ કઠણ છે. કારણ કે મુશ્કેલ છે, અને કરી માજરીમાં મેં એક જગ્યાએ ફરમાવ્યું છે કે સવારે વહેલા ઉઠવું આટલા વાગે અને નિયમિત બેતુલ ખાલની બંદગી કરવી એ એ સમયનો ભોગ માગે છે. એ રીતે મુશ્કેલ છે. આ એક તદ્દન રૂહાની બાબત છે. તો બેતુલ ખાલની બંદગીની પ્રેક્ટિસને મોલાએ કીધું કે આ તદ્દન રૂહાની બાબત છે. કારણ કે ત્યાં આપણો આશય એક જ છે. મોલાએ ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. ત્યાં બીજી કોઈ ચીજની તલબ ના હોવી જોઈએ કે હું બેતુલ ખાલની બંદગી કરું અને મને શારીરિક તંદુરસ્તી મોલા આપજે, મોલા મારી પૈસામાં બરકત થઈ જાય, મારા રોજે કમાણી બરકત થઈ જાય, કે મારા ઘરના અંદર કજિયા કંકાસ બંધ થઈ જાય, કે મને સારી નોકરી મળી જાય, મારે સારા ધંધાઓ થઈ જાય. એ બધી આશા ઉમેદો ત્યાં ના હોવી જોઈએ. તો બેતુલ ખ્યાલ તદ્દન રૂહાની બાબત છે. અને મૌલાએ ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. તેનું તમારા આસપાસના ભૌતિક જગત સાથે કોઈ સંબંધ નથી. એટલે આપણી આસપાસના અંદર જે બી મટીરિયલ વર્લ્ડ છે, ફિઝિકલ વર્લ્ડ છે, મટીરિયલ વર્લ્ડ છે, આપણો દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, નોકરી, ધંધો, ઘરનું કામકાજ, આપણી મોટરો, ગાડી, બંગલાઓ, એને બેતુલ ખ્યાલની બંદગી સાથે કોઈ સંબંધ નથી. અને તેથી આજે સવારે આ ફરમાનની શરૂઆત કરવા પહેલા અમે જાણવા ચાહીએ છીએ કે જે કોઈ અહીંયા છે તેઓ અહીં છે કારણ કે તેઓ અહીં હોવાનું પસંદ કર્યું છે. અહીંયા મને થોડા વર્ષો પહેલાની અમેરિકાની વાત યાદ આવે છે. એક ભાઈએ કીધું કે આ જે લોટો અને લોટરી અને મેગા મિલિયન જે $1 બિલિયન સુધી પહોંચે છે, અને એ કોઈને લાગવી હોય અને એનો નંબર જોતો હોય તો એને બેતુલ ખ્યાલની બંદગી કરવી જોઈએ. તો મેં ભાઈને પ્યારથી કીધું, હું તમે બેતુલ ખ્યાલના મેમ્બર છો? કે હા. હું તમે ભૂલી ગયા છો. મોલાએ ફરમાવ્યું કે આ જાપ છે તે નૂરને જોવા માટે છે. બસ નૂરને જોવા માટે છે. બેતુલ ખ્યાલની બંદગીની પ્રેક્ટિસ આ બોલ એના માટે છે કે મૌલા નૂરના દીદાર કરવા માટે. કોઈ દુનિયાની આશા ઉમેદ ના હોવી જોઈએ ત્યાં. કાલારૂડા એટલા મોટા ભગત હતા પણ એમને બી ઇલમ નહોતું, વાયજ કરતા હતા તેમ છતાં. અને એ પોલીસ ઓફિસર હતા અને એ બેતુલ ખ્યાલની બંદગીના અંદર આગળ વધ્યા તો એ એમની રૂહાનિયતનો ઉપયોગ ચોર પકડવા માટે કરતા હતા કારણ કે પોલીસ ઓફિસર હતા. પછી એક વખત એક માણસ મૌલાની વિરુદ્ધમાં કાંઈ બોલ્યો તો કાલારૂડાએ કાંઈક એવું કર્યું તો એ માણસના પેટમાં બહુ દુખાવો થયો અને જમીન પર આળોડવા લાગ્યો અને કાલારૂડાની માફી માંગી. તો પછી મૌલાએ કીધું કે કાલારૂડા तुमने ऐसा किया? तो कि खुदाविंद તમારા માટે જે કાંઈ બોલતો तो मौला कि किस किस का मुंह बंद करोगे, तुम सब्र करो और बैतुल ख्याल की बंदगी मैंने तुमको इसलिए नहीं दी है. તો બેતુલ ખ્યાલની બંદગીનો આપણે બિલકુલ આપણે જાહેરી જીવન માટે ઉપયોગ ના કરવો જોઈએ. આપણને શારીરિક તંદુરસ્તી જોઈતી હોય તો જો જે હર હાલ મીને શુકરાના કરે છે એ તો હંમેશા શુકર જ કરે છે. નાસર ખુસરીની કિતાબના અંદર છે કે એક વખતે આ રૂહાનિયતના અંદર ઇન્સાનનો દરજ્જો ત્યાં સુધી પહોંચી જાય છે કે ખાલી શુકરાના અદાની જ ઇબાદત કરે છે. 24 કલાક એને ખુદાના શુકર હોય છે દરેક ચીજના અંદર. એ કમ્પ્લેન કરતો જ નથી. તો જેના જીવનના અંદર કોઈ તકલીફ, ગમ, મુશ્કેલી, દુઃખ નથી તો એને કોઈ આશા ઉમેદ બી નથી. એ હર હાલમાં ખુદાના શુકર કરે છે. તેમ છતાં અગર આપણી શારીરિક તંદુરસ્તી, આપણા બચ્ચાઓની, ફેમિલીની ઇન્કમ જળવાઈ રહે અને કુટુંબમાં સમસલા, એકલાસ, મોહબ્બત હોય, આ બધી આપણી માંગણી હોય બચ્ચાઓના એજ્યુકેશનની, તો આપણે યા અલીની તસ્બીહનું જિકર કરી શકીએ છીએ. સિદ્ધો કરીને મૌલા પાસે એ મદદ માગી શકીએ છીએ. જે જે ચીજો નિર્દોષ છે, સારી ચીજો છે, બચ્ચાઓની, આપણી ફેમિલી મેમ્બરની તંદુરસ્તી, બચ્ચાઓનું એજ્યુકેશન, આપણી રોજી કમાઈ હલાલની હોય, આપણી રોજી કમાઈ જળવાઈ રહે, ઘરના અંદર સમસલા, એકલાસ, મોહબ્બત હોય, તો એ આપણે માગવી હોય તો એના માટે આપણે મૌલાની તસ્બીહનો જિકર કરી શકીએ છીએ. યા અલીનો જે કોઈ મૌલા મુર્તઝા પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી તેની ઉમેદ પૂરી કરતા હતા. પણ બેતુલ ખ્યાલની બંદગી એના માટે નથી. એ તદ્દન રૂહાની બાબત છે. ત્યાં ફક્ત નૂરના દીદાર માટે જ મૌલાએ આ જાપ આપ્યો છે. અને તેથી આજે સવારે આ ફરમાનની શરૂઆત કરતા પહેલા અમે એ જાણવા ચાહીએ છીએ કે જે કોઈ અહીંયા છે તેઓ અહીં છે કારણ કે તેઓ અહીં હોવાનું પસંદ કર્યું છે. અને એટલા માટે નહીં કે તમને કહ્યું હોય કોઈએ કે તમારે જવું જ જોઈએ અથવા તો તમારે આમ કરવું જોઈએ અથવા તમારે તેમ કરવું જોઈએ. તો મૌલાએ પૂછ્યું કે આજે સવારે હું તમને આ ફરમાન મુબારક ફરમાવી રહ્યો છું અને જે બેતુલ ખ્યાલના બોલ લેવા માટે આવ્યા છે તેમને હું પૂછી રહ્યો છું કે તમે તમારી ઈચ્છાથી આવ્યા છો ને? તમે કોઈના કહેવાથી, તમારા પર કોઈ દબાણ કર્યું હોય એવું તો નથી ને? એની હું ખાતરી કરવા ચાહું છું. અને અમે અહીં તમારી સ્વેચ્છાએ આવ્યા છો, તમારી ઈચ્છાથી આવ્યા છો
મૌલાએ સવાલ પૂછ્યો, તમારા ઉપર કોઈ પણ જાતનું દબાણ કરવામાં નથી આવ્યું? તમે અહીંયા છો કારણ કે અહીં હોવા ચાહો છો, શું આ ખરું છે? તો મૌલાએ સવાલ કીધો કે તમે તમારી ઈચ્છાથી આવ્યા છો, બરાબર, તમારા પર કોઈ દબાણ નથી કર્યું, તમે રાજી ખુશીથી આવ્યા છો, તમે અહીં હોવાનું ચાહો છો એટલા માટે આવ્યા છો? તો જમાતે હા કીધી. એટલે મૌલાએ કીધું ઠીક છે, અગર તમે તમારી મરજીથી ઈચ્છાથી આવ્યા છો તો ભલે. આ પ્રેક્ટિસ આપણા તરીકામાં ઘણી ઘણી સદીઓથી ચાલતી આવે છે. તો આ બેતુલ ખ્યાલની બંદગીની જે આપણે 4 થી 5 વહેલી સવારની પ્રેક્ટિસ કરીએ છીએ, એ આજની નથી, ઘણી ઘણી સદીઓથી. એક સદી એટલે 100 યર. તો એ ઘણી ઘણી સદીઓથી ચાલતી આવે છે, કોઈ આજની 5, 10, 15, 20 વર્ષની વાત નથી. અને આપણા તરીકામાં ચાલતી આવે છે. આ કોઈ નવી પ્રેક્ટિસ નથી. આ એ પ્રેક્ટિસ છે જે ઇસ્લામના ઘણા ઘણા અર્થઘટનોનો ભાગ છે. એટલે ઇસ્લામ જે રસૂલિલ્લાહ ઇસ્લામ લાવ્યા ખુદા તરફથી, અને પછી 73 ફિરકા થઈ ગયા, અને 72 ઉપર 73મો ફિરકો આપણો નાજી છે, એમાં નજાત છે, હાજર જોમાના ધણીની આપણને શનાખત છે. એ 73 ફિરકાઓનો ઇન્ક્લુડિંગ આપણે ઇસ્માઇલી શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી આપણે મુસ્લિમ છીએ, તો અર્થઘટનો છે. દરેકે ઇસ્લામને કેવી રીતે ફોલો કરવું એની દરેકે પોતપોતાની માયનાઓ કાઢેલી છે. તો એના અંદર એક આ બેતુલ ખ્યાલની બંદગી બી એક અર્થઘટન છે, એક માયના છે કે કેવી રીતે મઝહબને ફોલો કરવું. આ ખાસ કરીને શિયા જ નથી, જગતભરના સુન્ની કોમોમાં આવી પ્રેક્ટિસો છે જે આના જેવી જ છે. તો અહીંયા મૌલાએ ખુલાસો કર્યો કે બેતુલ ખ્યાલની બંદગી જે આપણે પ્રેક્ટિસ કરે છે 4 થી 5ની, એ રીતે પ્રેક્ટિસ બીજા શિયા લોકો જ કરે છે, અને ફક્ત શિયાઓ નથી કરતા. અમુક સુન્ની લોકો પણ આવા જ પ્રકારની પ્રેક્ટિસ કરે છે. એક ધ્યાન થવાનું, કોઈ બી ખુદાનું નામ લઈને, એના નામનું જિકર કરીને એક ધ્યાન થવાની એ લોકો પ્રેક્ટિસ કરે છે. પરંતુ તેને ફરજિયાત રીતે ઓળખવામાં અથવા માનવામાં આવતી નથી, અને કોઈ પણ જગ્યાએ એને કમ્પલસરી માનવામાં નથી આવતી. જેવી રીતે આપણા મઝહબના અંદર દુઆ દસોન ફરજિયાત છે, અને આપણે વધારે રૂહાની ખોજ કરવી હોય તો આપણે બેતુલ ખ્યાલમાં જોડાવવું જોઈએ. અને આપણા સિવાય બીજા મુસલમાનોના તરીકા છે, એના અંદર 5 ચીજો એ લોકોએ કમ્પલસરી કરી છે, જે નમાઝ, રોજા, જકાત, હજ, અને એ રીતે 5 ચીજો છે. અ, નમાઝ, રોજા, જકાત, હજ, અને પાંચમી કઈ ચીજ છે મને યાદ નથી આવતી, કોઈ છે યા મને યાદ કરાવે? નમાઝ, રોજા, જકાત, હજ, અને શું છે? અને કલમો છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, રસૂલિલ્લાહનો કલમો પડ્યો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલિલ્લાહ. તો આ 5 ચીજો છે એ બીજા મુસલમાનોએ કમ્પલસરી કરી છે. એવી રીતે આપણા ઇસ્માઇલી મઝહબના અંદર દુઆ દસોન ફરજિયાત છે, અને એના ઉપર આપણે વધારે સમય આપવા માંગીએ છીએ તો આપણે બેતુલ ખ્યાલમાં જોડાવવું જોઈએ. તો બીજા લોકો બી શિયા અને સુન્નીના અંદર આવી અથવા આ પ્રકારની પ્રેક્ટિસો કરે છે, અને પણ કોઈએ એને ફરજિયાત નથી બનાવી. અને તેથી અમે ચાહીએ છીએ કે અમારા રૂહાની બચ્ચાઓ અહીં પોતાની સ્વેચ્છતાએથી જ આવે. તો મૌલાએ કીધું કે અમે એટલા માટે ચાહીએ છીએ અમારા રૂહાની બચ્ચાઓ જે બી બેતુલ ખ્યાલમાં જોડાવા માંગે છે, એ બરાબર આ ચીજને સમજીને, પોતાને રાજી ખુશીથી સમજીને પોતાની ઈચ્છાથી આવે. આ જીવનમાં તમારું એક શારીરિક વજૂદ છે, અને તમારું એક રૂહાની જીવન છે, રૂહનું જીવન. તો બીજા એક ફરમાનના અંદર મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનના અંદર 2 ચીજો છે, એક શરીર અને બીજો આત્મા. તો ઇન્સાન જન્મે છે ત્યારે રૂહ સાથે જન્મે છે. એક આપણું શારીરિક વજૂદ છે, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, અને એક રૂહાની વજૂદ છે કે આપણે રૂહ ધરાવીએ છીએ. અને એ આપણું અસલ વજૂદ છે કે આપણા અંદર ખુદાનું નૂર છે, જે આપણે ખુદાથી અલગ થયા છીએ, અને એ રૂહને પાક પાકીઝા કરીને ખુદાના નૂરમાં એક કરવાનો છે. તો મૌલાએ ફરમાવ્યું અહીં આ જીવનમાં તમારું એક શારીરિક વજૂદ છે, આપણું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, એ એક દિવસે પૂરું થવાનું છે. 50, 60, 70, 80, બહુ મૌલાએ કીધું 100 વર્ષ જીવશો. તમારું એક રૂહાની જીવન પણ છે, રૂહનું જીવન. જેમ તમે મોટા થશો તેમ અમે માનીએ છીએ કે તમે ઉચ્ચથી ઉચ્ચતર રૂહાની રોશનીને શોધશો. તો અહીંયા મૌલાએ ફરમાવ્યું જેમ તમે મોટા થશો તેમ અમે માનીએ છીએ કે ઉચ્ચથી ઉચ્ચતર રૂહાની રોશની. તો રૂહાની રોશનીના અંદર બી તબક્કા છે. એટલા માટે મૌલાએ ફક્ત એક ચીજ નથી ફરમાવી રૂહાની રોશની માટે, ઉચ્ચથી ઉચ્ચતર. ઉચ્ચ એટલે ટોપ, ઉચ્ચતર એટલે કે એનાથી પણ ટોપ. જેવી રીતે ઇંગ્લિશના અંદર શબ્દો છે ગુડ, બેટર અને બેસ્ટ.
સારું, એના કરતા સારું, એના કરતા વધારે સારું. તો રૂહાની રોશનીના અંદર બી તબક્કા છે. હજાર ફરમાન મુબારકના અંદર તમે હકીકતના ફરમાન વાંચશો તો એના અંદર મૌલાએ ખુલાસો કર્યો છે કે વધારે સમજણ હાંસલ થશે. પછી મૌલાએ કીધું કે વધારે રોશની હાંસલ થશે. તો રૂહાની રોશનીના બી તબક્કા છે. ઉચ્ચતર અને ઉચ્ચ અને ઉચ્ચતર, જેવી રીતે ગુડ, બેટર અને બેસ્ટ હોય છે. સારું, એનાથી વધારે સારું, એના કરતા વધારે સારું. તો જેમ તમે મોટા થશો એમ અમે માનીએ છીએ કે તમે ઉચ્ચથી ઉચ્ચતર રૂહાની રોશનીને શોધશો. તો અહીંયા જાહેરમાં મોટા થવાની વાત નથી. કારણ કે અગર જાહેરમાં મોટા થવાની વાત હોય તો આપણે આપણા ઇસ્માઇલી મઝહબના અંદર બી જોઈ છે કે ઘણા લોકો બેતુલ ખાનનો બોલ લઈને લીધા પછી 20-25 વર્ષે લીધો હોય, આજે ઉંમર 40 ની થી 50, 60, 70, 80, 90 વર્ષ થઈ ગયા, પણ એ લોકો બિલકુલ બેતુલ ખ્યાલની બંદગીની પ્રેક્ટિસ નથી કરતા. તો એમને જીવનના અંદર ઉચ્ચ અને ઉચ્ચતર રૂહાની રોશનીનો અનુભવ બી નથી કર્યો. તો અહીંયા મોટા થવું એટલે શારીરિક રીતે મોટા થવું એમ નહીં. આપણી ઉંમરના હિસાબે આપણું શરીર ના શારીરિક જીવન છે, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, એ ઉંમરના અંદર મોટું થયું એ મૌલા નથી ફરમાવતા. પણ આપણે રૂહાનિયતના રીતે આપણે પાક અને સાફ થતા જશું. આપણી મઝહબની ક્રિયાઓના દુઆ દસોના અંદર અને બેતુલ ખ્યાલની બંદગીના અંદર, ઇલમની પ્રેક્ટિસના અંદર આપણે રૂહાનિયતના અંદર આગળ વધશું, એને મોટા થવા કહેવા બરાબર છે. અને રૂહાનિયતના અંદર આપણે મોટા થશું એમ આપણે ઉચ્ચ અને ઉચ્ચતર રૂહાની રોશનીની શોધ કરતા રહીશું. તમે રોશનીના સુખને તમારા રૂહોમાં શોધશો તો રોશનીથી સુખ હાંસલ થાય છે. અને અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની છે. એનાથી એક સુખ નસીબ થાય છે. અને મૌલાએ એને કીધું ખરા સુખ, સાચું સુખ. એ રીતે મૌલાએ અલગ અલગ ફરમાન મુબારકમાં અંદર એનો ઉલ્લેખ કર્યો છે. અને એવું સુખ જે તમને દુનિયામાં કોઈ જગ્યાએથી ના મળ્યું હોય અને કોઈ જગ્યાએથી મળી પણ ના શકે. મૌલાએ ફરમાવ્યું કે તમારા ઘરે બચ્ચાનો જન્મ થયો હોય, તમને ખુશી થઈ હોય, તમે નવો ધંધો કર્યો હોય, ધંધાના અંદર સફળતા મળી હોય, એના અંદર તમને ખુશી થઈ હોય, એ બધી દુનિયાના સુખની વાત છે. પણ અહીંયા એકાગ્રચિત થવાથી તો દિલ પાક અને સાફ થાય છે, ત્યારે રોશની થાય છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. તો દિલ સાફ થયા પછી જે રૂહાની સુખનો અનુભવ થાય છે એનો મૌલા ઉલ્લેખ કરી રહ્યા છે. તમે રોશનીના સુખને તમારા રૂહોમાં શોધશો તો એ રોશની થકી જે સુખ છે, સાચું સુખ, એને આપણા રૂહના અંદર શોધવું જોઈએ. ઇલમનો અભ્યાસ કરવાથી આગળ એ બી તમે આપણે રૂહાની રોશનીના 160ના ફરમાન મુબારકના અંદર શોધી ગયા છે કે તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે. તો ત્યાં રૂહાની સુખ કરતા પણ એક ઉત્તમ બાબત છે કે રૂહનો ખ્યાલ, કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. અને જ્યારે તમે નહીં રહો તો તે વ્યક્તિનો એકમાત્ર ભાગ જે રહે છે તે રૂહ જ છે. તો અહીંયા મૌલાએ ફરમાવ્યું કે તમે નહીં રહો તો ઇન્સાન જ્યારે એનું શારીરિક વજૂદ 50, 60, 70, 80, 90, 100 વર્ષે પૂરું થાય છે તો એનું જિસ્માની વજૂદ નથી રહેતો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે અ, કોઈનું નામ સમજો કે રફીકભાઈ હોય, તો કોઈ પોતા પર ના લે પ્લીઝ, આ તો મને નામ યાદ આવ્યું એટલે રફીકભાઈ. તો આપણે ઇલમ ઇજલસના મારા સારા મિત્ર છે અને એમને કદી ખોટું નથી લાગતું એટલે મેં રફીકભાઈનું નામ આપ્યું. તો રફીકભાઈ એક શારીરિક જીવન જીવે છે, રાઈટ, કે 50 વર્ષના છે, આટલું એમનું વજન છે, દેખાવમાં આવા છે, અને દરેકને એક વખતે આ દુનિયા છોડીને જવાનું છે. તો જ્યારે માણસ આ દુનિયા છોડીને જાય છે, 50, 60, 70, 80, 90 વર્ષે, 100 વર્ષે એનું આ શારીરિક અસ્તિત્વ પૂરું થાય છે, તો એનું જે જિસ્માની વજૂદ છે એ પૂરું થઈ જાય છે, એ નથી રહેતું. તો પણ એને અગર કેવા અમાલ કર્યા છે, તો મૌલાએ ફરમાયું કે લખ 84ના ફેરા ફરી ઇન્સાન થયા, તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા, મરીને પાછા હેવાન થયા. અગર આપણે લખ 84ના ફેરા ફરીને આ ઇન્સાનનો અવતાર મળ્યો અશરફુલ મખલુકાતનો, અને એ બી ઇસ્માઇલી મજહબમાં જન્મ મળ્યો, હાજર જુમાના ધણીની શનાખત મળી, ઇસ્મે આઝમ મળ્યો, મૌલાના ફરમાન મુબારક અને આવા જમાતખાના ને બધી નિયામતો મળી, તેમ છતાં પણ આપણે પાક ના થયા. દિલ એટલે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, તો આપણે પાછો જન્મ લેવો પડે છે. એ કેવો જન્મ હોય છે? જે 84 લાખના અંદર કેવો જન્મ હોય છે? આપણા કર્મ પ્રમાણે હોય છે. તો ત્યાં પણ આપણું શારીરિક અસ્તિત્વ પાછું
બદલાય છે પણ શારીરિક અસ્તિત્વ તો રહે જ છે. તો અહીંયા બીજા અર્થના અંદર અગર આપણે હયાતીના અંદર પાક થઈ જઈએ છીએ તો આપણે આઝાદ થઈ જઈએ છીએ લક્ષ 84 ના બંધનમાંથી. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે અને આ જીવનના અંદર આપણે ફનાફિલ્લા થઈ શકીએ છીએ. અગર આપણે આપણા રૂહને પાક કર્યો અને આપણે આઝાદ થઈ ગયા અને આપણે ફનાફિલ્લા ના થયા તો આપણે આ શારીરિક જીવન પૂરું કર્યા પછી આપણે શારીરિક અવતાર નથી લેવો પડતો. 84 લાખ જીવોનો અવતાર નથી લેવો પડતો, પશુ પંખી કે હેવાન કે ઇન્સાન. પણ આપણે એક રૂહાની જગતના અંદર હોઈએ છીએ જેના માટે મૌલાએ કીધું આલમે અરવા, હીરોએ કીધું કે અનંત કરોડ દેવ લાવ્યા. જે જે મલાયકો અને ફિરસ્તાઓનું જગત છે, રૂહાની જગત છે, ત્યાં આપણે ત્યાં હોઈએ છીએ અને ત્યાં આપણે આપણી ઇબાદત પૂરી કરીને ખુદાના નૂરમાં એક થઈ શકીએ છીએ. તો અહીંયા મૌલાએ ફરમાયું કે જ્યારે તમે નહીં રહો તો તે વ્યક્તિનો એકમાત્ર ભાગ જે રહે છે તે રૂહ જ છે. તો આ હયાતીના અંદર આપણા મજહબની પ્રેક્ટિસ કરીને દુઆ દસોન બેતુલ ખ્યાલની ઇબાદત બંદગી ઇલમની પ્રેક્ટિસ આપણે આપણા રૂહને પાક કરી દીધો તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. એટલે કે બદ આમાલમાંથી, દુનિયાની મોહબ્બત મોટાઈમાંથી, ફિકર ચિંતા ડર ભયમાંથી, જાહેરી ખ્યાલાતથી આપણો રૂહ આઝાદ થઈ જાય છે. તો જિસ્માની રીતે તો આપણી જે ઉંમર છે, કોઈને 80 વર્ષનું જીવન મળ્યું હોય પણ 60 વર્ષે એને પોતાના રૂહને પાક કરી દીધો. જે મૌલાએ ફરમાવ્યું કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, એને પાક કરી દીધો તો એનું શારીરિક જીવન એ પૂરું કરે છે 80 વર્ષ. પણ 50 થી 80 વર્ષ સુધી એનું જે બાતુન છે એ પાક છે. એનું જે બદ આમાલ, દુનિયાની મોહબ્બત મોટાઈ, ફિકર ચિંતા ડર ભય જે લોકો બીજાને આ ચીજો થાય છે મન વચન કર્મથી અને ગુનાહ થાય છે એ એનાથી નથી થતા. એ આઝાદીની હાલતના અંદર હોય છે. તો અહીંયા જે મૌલાએ શબ્દ વાપર્યા છે કે જ્યારે તમે નહીં રહો, યાને બેતુલ ખ્યાલની પ્રેક્ટિસમાં પણ ઇલમની પ્રેક્ટિસના અંદર જ્યારે આપણે એક ધ્યાન થઈએ છીએ ત્યારે આપણે નથી હોતા. પણ એ ધ્યાન મૌલાએ કીધું કે એવું ના બને કે તમારો રૂહ અવતાર લઈને ત્યાંથી પાછો વળે, પાછો દુનિયામાં અવતાર લે. એવું ના થવું જોઈએ. તો ઘણા લોકોને એવું થાય છે કે બેતુલ ખ્યાલની બંદગી દરમિયાન પણ મૌલાએ કીધું તમે 1 મિનિટ ફનાફિલ્લા થાવ, 5 મિનિટ ફનાફિલ્લા થાવ. તો ફનાફિલ્લા એટલે ફનાફિલ્લા આપણે એમ વિચારીએ છીએ ફના કાંઈ નહીં ફી અંદર અલ્લાહ ખુદા. ફનાફિલ્લા એટલે ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો પછી પાછા કેમ આવ્યા? તો એ જે 1 મિનિટ 5 મિનિટ ફનાફિલ્લાની જે મૌલાએ વાત કરી છે એ બાબત એ છે કે એક શોર્ટ ટાઈમ માટે આપણે એક ધ્યાન થયા પણ પાછા આપણે કોઈને કોઈ આશા ઉમેદ રહી ગઈ હતી એના માટે આપણે પાછા આવ્યા એ ધ્યાનમાંથી. તો એને મૌલાએ ફરમાયું 1 મિનિટ 5 મિનિટ ફનાફિલ્લા કીધું. પણ જે સંપૂર્ણ બાબત છે કે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, હવે તમે તેને જોઈ શકશો નહીં. ઈશા હકીકતી હતો તે ખુદામાં ફના થયો. આ સંપૂર્ણ બાબત છે. એ 100% ફનાફિલ્લા ખુદાના નૂરમાં એક થઈ ગયો. હવે એ પોતે એ જ થઈ ગયો, લા નિરંજન નિરાકાર થઈ ગયો. તો અહીંયા મૌલાએ ફરમાવ્યું કે જ્યારે તમે નહીં રહો એટલે આપણે જ્યારે એક ધ્યાન થઈએ છીએ ત્યારે વ્યક્તિનો એકમાત્ર ભાગ જે રહે છે તે રૂહ જ છે. તો આપણે ત્યારે સંપૂર્ણ રૂહાની હાલતના અંદર હોઈએ છીએ. પણ એ રૂહાની હાલત એવી હોવી જોઈએ કે એનાના અંદર આપણે ફના થઈ જઈએ. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, એવો ઈશ્ક રાખો કે ઈશ્મા ને ઈશ્મા તમે ખલાસ થઈ જાઓ, એક થઈ જાઓ. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશીથી તો 4:26 થઈ છે તો હજુ આપણે 15-20 મિનિટ મારી ઈચ્છા છે કે આજે કદાચ 5 વાગે ઇલમ મિજાલિસ પૂરી થાય તો રોજ કરતા અડધો કલાક વધારે થશે. તો કોઈને જવું હોય તો 4 મિનિટ પછી આપણો ઓરિજિનલ ટાઈમ પૂરો થશે. કોઈને જવું હોય તો જોઈ શકે છે. અને હવે કોઈને ક્વેશ્ચન આન્સર સેશન લાઈવ સાંભળવું હોય, કાંઈ પૂછવું હોય, વાતચીત કરવું હોય તો એ લોકો રોકાય. પણ ઘરે કે બીજી કોઈ જગ્યાએ કોઈ પોતા સાથે જબરદસ્તી ના કરે. તેથી ઘરના બીજા મેમ્બરો અને બીજી જગ્યાએ તમારા કામ પર તમારા કોલિગ સાથે કોઈને કાંઈ પ્રોબ્લેમ ના થાય. તમને રેકોર્ડિંગ મળી જશે. પણ કોઈને રોકાવું હોય તો ભલે રોકાય. તો હજુ આપણે 25 થી 30 મિનિટ હજુ થશે. તો આપણે 20-25 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. કોઈને પણ આજની વાયજના બારાના અંદર કાંઈ પણ પૂછવું હોય અથવા મારી અત્યાર સુધીની વાયજ માટે કાંઈ પૂછવું હોય અથવા ઇસ્માઇલી મજહબ માટે કાંઈ પણ પૂછવું હોય, આપણે મજહબને ફોલો કરી રહ્યા છે એના માટે આપણને દુનિયા સમાજ કુટુંબ પરિવાર આપણો નોકરી ધંધો ઘરનું કામકાજ
એના સાથે આપણે કમ્ફર્ટેબલ નથી, એની ચર્ચા કરવી હોય તો જરૂર કરી શકો છો. પણ મારી ઈચ્છા વધારે એ છે કે આજની વાઇઝ માટે તમે પૂછો તો વધારે સારું. બાકી જેવી તમારી ઈચ્છા. તો તમારા ફોનના અંદર કીપેડના અંદર 7 નંબર નીચે જે સ્ટાર છે એ 2 વાર ક્લિક કરીને તમે તમારો ફોન ઓપન કરી શકો છો, અનમ્યુટ કરી શકો છો અને મારી સાથે વાતચીત કરી શકો છો. તો હું ઈચ્છું છું કે દરેક મેમ્બર સાથે હું કમસે કમ એક વખત તો વાતચીત કરું. તો જરા જલાલુભાઈ તો અને નસરીનભાઈ એટલાન્ટા વાળા તો હંમેશા વાતચીત કરું છું. તો બીજા નવા મેમ્બરો બી મારી સાથે વાતચીત કરે પ્લીઝ. તમે ઇલમ ઇજલાસમાં રેગ્યુલર હાજરી આપો છો, બરાબર ટાઈમ ટેબલ ફોલો કરો છો, 2 વખત જમાખાને જાઓ છો, તમારી બેતુકાલની બંદગીના અંદર તમે નિયમિત છો, ઇલમ ઇજલાસમાં નિયમિત છો, ફરમાન ઇલમ જ્ઞાનનો તમે અભ્યાસ કરો છો. એ તમારી ઈચ્છા હોય તો તમે બતાવી શકો છો. હું તમને નહીં પૂછું, કારણ કે મને કોઈ જગ્યાએ એવું લાગે છે કે લોકો આ કારણથી લાઈન પર નથી આવતા. તો એ પણ સારી બાબત છે આપણા માટે. પણ અગર કોઈ ઈચ્છતું હોય કે કરીમભાઈએ ના પૂછે તો હું નહીં પૂછું. પણ તમે લાઈન પર આવો અને ફક્ત તમે સવાલ પૂછી શકો છો. તમારે એ ચીજો ના બતાવી હોય, બતાવી તો સારું, પણ તમારે ખાલી સવાલ પૂછવા હોય તો આજની ઇલમ ઇજાલિસ માટે તમે સવાલ પૂછી શકો છો. રફીકભાઈ છે આપણે, જેમના ઘરે ઇલમ ઇજાલિસ થાય છે, નફીસાબેન છે, ઘણા બધા છે. એટલાન્ટા વાળા કોઈ બીજા મેમ્બર મારી સાથે વાત ના કરી હોય એ બી આવી શકે છે. તો હું ફરી એકવાર પૂછું છું, ને તો પછી અગર કોઈ લાઈન પર નથી આવતો તો પછી હું જલાલુભાઈ ને યા નસરીનભાઈ એટલાન્ટા વાળાને બોલાવું છું. જલાલુભાઈ છો તમે? જલાલુભાઈ તમારું માઇક યાલી ઓપન મદદ. કર્યું. મૌલાલી મદદ. એક મિનિટ. જલાલુભાઈ આપણે બે જ રમત રમવાની છે. તો તો કાંઈ વાંધો નહીં, તમારા અવાજના અંદર બધાનો અવાજ સામેલ છે. હા, જી. તમને કેવું લાગ્યું આજે વાઇઝ? હા, બહુ ફાઇન, મજા આવી ગઈ. શુક્ર આપણે અલ્હમ્દુલિલ્લાહ. કલામે પડ્યા ફરમાન, એમાં હા હા એક લાઈન મને સમજમાં નથી આવતી કે એમાં હા સુલતાન શું કહેવા માંગે છે. એક હા તમને કહું છું. હા, બોલો બોલો. કે તે ખુદા તે હેક હકીક હસ્તી ધરાવે છે. હા, બરાબર. જેમ કે મારા દિલમાં ખુદા શાહીદી છે. તો આનો જરા મતલબ સમજાવશો? હા, બરાબર. માશાઅલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તો આપણી વાઈજોના અંદર આ બધા મેં ખુલાસા કરેલા છે. અને આ ચીજો આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર આપણે 2 વાર હોમવર્ક કર્યો છે. પણ તમે પૂછી શકો છો, સારું છે, પૂછો. તો માશાઅલ્લાહ, જો તો આ રૂહાની સમજણના ફરમાન મુબારક જે છે કલામે મુબીન ભાગ પહેલાના અંદર 20, 45, 51, 63, 64, 65, 125, 160 8 ફરમાન મુબારક છે. એના અંદર આ 45મું ફરમાન મુબારક છે જે આજે આપણે વાંચ્યું. તો ફરમાન મુબારક છે કે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે. તો હું તમને એક્ઝેક્ટલી ફરમાન આપણે પાછું વાંચીએ, ચાલુ રાખજો. પેજ નંબર 119. પેજ નંબર 119 ખોલું, બરાબર? હા, ને છેલ્લો પેજ. છેલ્લો. રાઈટ. યા. તો ફરમાન મુબારક છે 45મું ફરમાન મુબારક, અને કલામુદ્દીન ભાગ પહેલો ગુજરાતીમાં પેજ નંબર 119 અને છેલ્લો પેરેગ્રાફ છે. તમે સારું અને નરસું બધું સમજો. ખુદા બધું જુએ છે. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં ખુદા શાહિદી આપે છે.
જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. ઇન્સાન સમજ્યા છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. પહેલા ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ન હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાર નથી. તો આપણે આખું ફરમાન મુબારક સમજવાની કોશિશ કરીએ જી. કે તમે સારું અને નરસું બધું સમજો. બરાબર? હમ. તો જી. બધું સમજવાનું કીધું અને એના અંદર મોલા કીધું સારું અને નરસું બધું સમજો. તો એકદમ આપણે ટોપ એકદમ ઉપરથી લઈએ તો પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. બરાબર? તો એના નીચે આઝાદી બી છે, પોતાનું દિલ પાક અને સાફ થવું, આપણા ગુનાઓ બધા માફ થઈ જવા, ઇલમ મઝહબના અંદર મહેનત કરવી, બધું છે. પણ સૌથી સારું અગર કહીએ તો પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. બરાબર? અને જે નાફરમાનીના ગુનાના કામ છે એ નરસું છે. બરાબર? ખુદા બધું જુએ છે. તો આપણું એક ઈમાન હોવું જોઈએ કે ખુદા છે. બરાબર? જે નૂર નિરંજન નિરાકાર છે, આખી આ સૃષ્ટિનો પેદા કરવા વાળો, એને ચલાવવા વાળો, રોજીનો પૂરણહાર, જેને આપણે ખુદા કહીએ છીએ, કોઈ ઈશ્વર કહે છે, કોઈ ગોડ કહે છે, કોઈ અલ્લાહ કહે છે, તો એ ખુદા છે. બરાબર? જી. તો અહીંયા મૌલા મુર્તઝાલી પોતે જ, જે પીર સદીન સાહેબે કીધું કે અલ્લાહ યહી ઇમામ, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. એ મૌલા મુર્તઝાલી પોતાની 48માં જુમામાં ફરમાવે છે કે ખુદા બધું જુએ છે. ખુદા છે અને એ બધું જોઈ રહ્યો છે. તો આ આપણું ઈમાન હોવું જોઈએ. જાહેરીના અંદર આપણે કોઈ કમરાના અંદર એકલા હોઈએ તો આપણી વાઈફ કે હસબન્ડ કે બચ્ચાઓ નથી કે કોઈ સગાવાળા ફેમિલી નથી ને આપણે એમ સમજીએ કે હું એકલો છું, મને કોઈ નથી જોતો. તો એવું નથી, ખુદા બધું જુએ છે. એક ટીચરને, એક ગુરુને 3, તમે સ્ટોરી સાંભળી છે, 3 શિષ્ય હતા, 3 બચ્ચાઓ. અને ગુરુએ બધું એમને ઇલમ આપ્યું, પછી કીધું આજે એમની કસોટી કરું. તો 3 બચ્ચાઓને એપલ આપ્યું અને કીધું કે તમે એવી જગ્યાએ જઈને ખાઓ કે જ્યાં તમને કોઈ જોતું ના હોય, અને આટલા આટલા વાગે તમે 1 કલાક પછી પાછા આવી જજો. તો પહેલા કીધું કે ભાઈ તું એપલ ખાધું? કે હા ખાધું. અચ્છા, એવી જગ્યાએ ખાધું તો તને કોઈ ના જોતું? કે હા ગુરુજી, કે હું તો ક્યાં ગયો હતો? કે હું તો જંગલમાં જતો રહ્યો હતો બહુ આગળ, અને ત્યાં કોઈ નહોતું અને કોઈ મને નહોતું જોતું, ત્યાં મેં એપલ ખાધું. તો અચ્છા. પછી બીજા છોકરાએ કીધું કે તું ખાધું? કે હા ખાધું. તો ક્યાં? કે હું બી બહુ દૂર જતો રહ્યો અને દરિયા કિનારે જતો રહ્યો અને ત્યાં કોઈ નહોતું અને મેં એપલ ખાધું. ત્રીજાને કીધું કે તું એપલ ખાધું? કે ના ગુરુજી, આ એપલ લાવ્યો. કે કેમ ખાધું નહીં? કે ગુરુજી હું તો જંગલમાં બી ગયો, દરિયા કિનારે બી ગયો, અહીંયા બી ગયો, ત્યાં બી ગયો, પહાડ પર ગયો, દરેક જગ્યાએ, પણ મને તો એમ જ લાગ્યું કે ખુદા દરેક જગ્યાએ છે, જે તમે શીખવાડ્યું છે એ પ્રમાણે. તો મને તો એમ જ અહેસાસ થયો કે ખુદા તો બધું જુએ છે. તો તમે તો મને કીધું તો કોઈ ના જોતું હોય ત્યાં ખાવાનું, તો ખુદા તો જોવે છે. તો આ ઇલમ બધાએ સાંભળ્યું, પણ ઈમાન કેટલાને આવ્યું? તો આ ઈમાન આપણને હોવું જોઈએ કે ખુદા બધું જુએ છે. ભલે એનો આપણને અહેસાસ નથી થયો, પણ મૌલા આપણો ગુરુ છે, આપણો પીર મુર્શિદ છે, તો અનુભવ નથી થયો તો એના ઇલમ પર ઈમાન લાવીએ કે ખુદા બધું જુએ છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ में જન્મ મરણ કી દોરી. પીર સદરદીન સાહેબે આ સમજી લીધું કે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. કે કોઈ પણ નથી પણ ખુદા તો છે જ. અને ખુદા તો સબ ફોર में બસતા, નહીં ખાલી ઉસ બિન કોઈ મકાન. કોઈ જગ્યા એના વગર ખાલી નથી. તો મૌલાએ એનો દાખલો આપ્યો કે તમારા માતા પિતાના દેખતા તમે ખરાબ કામ કરી શકશો નહીં અને ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. કોઈ સારો માણસ હોય, પોતાના મા બાપની ઇજ્જત કરતો હોય, તો એ પોતાના મા બાપની હાજરીના અંદર ખરાબ કામ નથી કરતો અને ખરાબ શબ્દ નથી બોલતો, કારણ કે પોતાની મા બાપની અદબ કરે છે, એમની શરમ કરે છે, અને એમના જોતા એ બેઅદબ નથી થતો, ના ફરમા બરદાર નથી થતો. તો મૌલાએ કીધું તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો ને, તેમ ખરાબ શબ્દ પણ બોલી શકશો ને. તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે નેક કામ જ કરશે, બદકામ નહીં કરે. તો જાહેરમાં આપણે મૌલાની હુજુરમાં જવાનું હોય મહેમાનીના અંદર, તો આપણે કેટલા મહિનાથી તૈયારી કરીએ છીએ કે આપણું ઈમાન છે કે મૌલાને બધું રોશન છે, મેં શું કર્યું છે, હું શું વિચારી રહ્યો છું, મેં શું કરવાનું પ્લાન કર્યો છે, બધું એને રોશન છે. તો આપણે શર્મિંદગી અનુભવીએ છીએ અને આપણે એટલા પાક અને પવિત્ર થવાની કોશિશ કરીએ છીએ કે મૌલાની હુજુરના અંદર પાક થઈને જઈએ ને, તો કેવું મોઢું લઈને જશો કે એને બધું રોશન છે. તો હાજર ઇમામની આપણને આ શનાકત છે કે એને બધું રોશન છે. પણ મૌલાએ ફરમાયું કે અમે જ્યાર સુધી જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો એવું ના થવું જોઈએ.
તો એ હાજર ઇમામને જાહેરમાં દીદાર આપવા માટે મૌલા આવે છે અને આપણે હાજર નાજર સમજીએ છીએ, અથવા જાહેરમાં જમાતખાનાના અંદર હાજર સમજીએ છીએ, ઇલમ મિજલસમાં સમજીએ છીએ અને પછી નથી સમજતા, એવું ના હોવું જોઈએ. એ તો હાજર છે. જ્યાં પણ યાદ કરો છો, મૌલાએ ફરમાવ્યું તમે મને, ત્યાં હું હાજર છું. અને યાદ ના કરો તો પણ હાજર જ છે. પણ યાદ કરવાથી એક અહેસાસ થાય છે મૌલાની હાજરીનો. તો એ પહેલું ઈમાન આપણું આ હોવું જોઈએ કે મૌલા હાજર નાજર છે. બરાબર. તો જી. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, તો તેણે કદી બદકામ કર્યું નથી. તો આજ પણ જે એમ સમજે છે એના માટે પણ એમ જ છે. તો આપણે મૌલાને હાજર નાજર સમજવાની પ્રેક્ટિસ કરીશું. 1 સેકન્ડ, 1 મિનિટ, 5 મિનિટ, તો એ આપણી ઇબાદત છે. અને એનાથી આપણાથી કોઈ બદકામ નહીં થાય કે મૌલા જોવે છે તો મૌલાને જોતા હું કેવી રીતે બેઅદબ થાવ, ગુનાના કામ કરું. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. તહેકીક એટલે ચોક્કસ, શ્યોર, ચોક્કસ હસ્તી ધરાવે છે. આપણને અહેસાસ નથી થયો પણ આપણે ઈમાન રાખીએ કે મૌલા જે લિસ્બનના અંદર બિરાજમાન છે એ જ અત્યારે મારા ઘરના અંદર, જાહેરમાં જમાતખાનાના અંદર, મારા કામકાજની જગ્યાએ અને સૌથી નજીક તો મારા હૃદયના અંદર, મારા દિલના અંદર બિરાજમાન છે. અને બધું જોઈ રહ્યો છે અને બધું રોશન છે. ચોક્કસ હસ્તી ધરાવે છે, તહેકીક હસ્તી ધરાવે છે. દાખલા તરીકે હું મારા બેડરૂમમાં છું તો હું ખુરશી પર બેઠો છું, એનું એક અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ છે, એનું વજૂદ છે. સામે કમ્પ્યુટર છે, ટેબલ છે, બુક્સ છે, પેન છે, આ બધું પાણીની બોટલ છે, આ ચીજોનું અસ્તિત્વ છે, વજૂદ છે. તો ખુદાનું બી અસ્તિત્વ છે. ક્યાં છે? તો ખુદા તો સબ ઠોર મેં બસતા નહીં, ખાલી ઉસ બિન કોઈ મકાન, કોઈ જગ્યા એના વગર ખાલી નથી. પણ સૌથી કરીબનો રિશ્તો એ છે કે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. દૂરમાં દેખો દિલમાં હે વસે, જેમ ચંપા ફૂલમાં હે વાસ. તો ફૂલ દેખાય છે પણ ખુશ્બુ દેખાતી નથી, પણ એને સૂંઘી શકાય છે, એનો અનુભવ કરી શકાય છે. તો પહેલું ઈમાન આવવું જોઈએ કે ખુદાનું અસ્તિત્વ છે અને બધું જોઈ રહ્યો છે. હવે એની સાબિતી શું છે? એની સાબિતી એ છે કે શાહેદી, સોરી, જેમ કે તમારા દિલમાં ખુદા શાહેદી આપે છે, એ પોતાનું અસ્તિત્વ વજૂદની શાહેદી ક્યાં આપે છે? શાહેદી એટલે પ્રૂફ, સાબિતી આપવી. એની સાબિતી ક્યાં આપે છે? જેમ કે તમારા દિલમાં ખુદા શાહેદી આપણા દિલમાં આપે છે કે ખુદાનું અસ્તિત્વ છે અને બધું જોઈ રહ્યો છે. કેવી રીતે આપે છે? જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. કોઈ પણ ઇન્સાન મને વચને કર્મે ખરાબ કામ કરવા જાય છે ને, ના ફરમાનીના કામ, તો ખુદા જે ચેતવણી આવે છે ને, ચેતવણી કે આ કામ નરસું છે, તારે ના કરવું જોઈએ, એ ખુદા ચેતવણી આપે છે. એ રીતે ખુદા આપણા દિલના અંદર અસ્તિત્વ છે, ખુદાનું વજૂદ છે. ઇન્સાન સમજ્યા છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. તો પહેલા ખુદા આપનું અસ્તિત્વ છે એ ઈમાન લાવવાનું છે. એ આપણને જોઈ રહ્યો છે 24 કલાક. કરીમ આઝમનું ફરમાન છે, અમે જીવનના પ્રત્યેક ક્ષણે તમને નિહાળી રહ્યા છે અને તમે જે પણ કાર્ય કરી રહ્યા છો ને અમે બરાબર ધ્યાનથી જોતા રહીએ છીએ અને અમે તમારી સફળતા ઈચ્છીએ છીએ. તો પહેલું ખુદા છે, એનું અસ્તિત્વ છે, સૌથી કરીબ આપણા દિલના અંદર છે. ખુદા બધું જુએ છે. આ ઈમાન આપણું હોવું જોઈએ. અને આપણને સારા નરસાની જે સમજણ આપે છે એ ખુદા છે અને એ સૌથી કરીબનો આપણો સંબંધ છે, જે આપણા દિલના અંદર શાહિદી આપે છે અને નરસા કામનું ચેતવણી આપે છે કે આ નરસું કામ છે, તું નહીં કર. એ ચેતવણી સાંભળ્યા છતાં પણ, સમજ્યા છતાં પણ આપણે નરસું કામ કરીએ છીએ ત્યારે ખુદા આપણને છોડી આપે છે. પહેલા ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. તો અહીંયા એક બીજી ચીજ ઉમેરી, સારા કામની બી ચેતવણી આપે છે કે આ સારું કામ છે, તું કર. ચેતવણી આપે છે. ખુદા ના હોય તો કોણ ચેતવણી આપે? મોલાએ સવાલ કર્યો કે આ જે ચેતવણી આપે છે ને સારા નરસાની, એ ખુદા જ આપે છે. ખુદા ના હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાર નથી. શા માટે ઇન્સાને બદકામ ના કરવા જોઈએ? કે આવો મોટો ખુદા છે, એનું અસ્તિત્વ છે, એનું વજૂદ છે, એ બધું જોઈ રહ્યો છે અને આપણા દિલના અંદર છે. સારા નરસાની ચેતવણી આપે છે. આવો મહાન ખુદાના આપણે કરીબ છીએ તો આપણે શરમ અનુભવવી જોઈએ, બેઅદબ ના થવું જોઈએ, આ ચીજની બહુ કદર કરવી જોઈએ, રિસ્પેક્ટ કરવો જોઈએ, મૌલાનો આદર કરવો જોઈએ, એના ઇલમનો, એની ચેતવણીનો. અને આપણને બદકામ કરવા સજાવાર નથી, બદકામ ના કરવા જોઈએ. તો સવાલ એ થાય છે કે આપણના દિલના અંદર જેટલા બી વિચારો આવે છે એ બધા ખુદા તરફથી આવે છે. તો જે ઇન્સાનની આપણી હાલત છે ને, એક તો આપણું વજૂદ ઇન્સાનનું છે,
શારીરિક વજૂદ એટલે આપણે હ્યુમન બિઈંગ કહેવાય છે, આદમજાત ઇન્સાન કહેવાય, એ રીતે આપણે ઇન્સાન છીએ. બીજું, રૂહાનિયત રીતે પરમાનરૂપી જવાહીરને ઉચકી લે તે ઇન્સાન, સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન, અને ઉપર જવાની ઉમેદ રાખે તે ઇન્સાન. આ 3 ગુણો વાળો જે હોય છે એ રૂહાનિયતના રીતે ઇન્સાન કહેવાય છે. પણ એ ઇન્સાનના અંદર બી 2 ટોળા છે, મોલાએ ફરમાવ્યું. તો એક નૂરનું ટોળું છે, એક નૂરનો દીવો છે, અને એક આતશનો દીવો છે. 2 ટોળા છે, 2 દીવા છે, એ રીતે મોલાએ ફરમાવ્યું. તો આપણી હાલત રૂહાનિયતના રીતે ઇન્સાનની છે, ઇન્સાનના ઉપર ફિરસ્તો છે, ફિરસ્તાઓ પાક છે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. એ હાલત સુધી આપણે નથી પહોંચ્યા ત્યાર સુધી આપણા અંદર 2 ચીજો ચાલે છે. એક નૂરનો દીવો જે સારી ચીજની સમજણ આપે છે, અને આતશ, શેતાન આતશનો વરસાદ વરસાવે છે, જે આપણને નરસા કામ કરવા માટે લલચાવે છે. મોલાએ ફરમાવ્યું ને કે કોઈ ઇન્સાનને 125 ફરમાન મુબારક, બદનજરની આદતો શેતાન તેના પર બદનજર કરવાનો વરસાદ વરસાવે છે. તો જેવા ઇન્સાનને ગુનાના કામ કરવાની આદત હોય તેવા કામ કરવા માટે શેતાન તેને લલચાવે છે. શેતાનની બીજી મોટી સોતી બાજી એ છે કે શેતાન આલિમ અને આકિલ રૂપે આવે છે. કારણ કે શેતાન માટે એમ કહેવાય કે 36 કરોડ કિતાબ પડ્યો. તો શેતાન આલિમ પણ છે, અને આલિમ અને આકિલ રૂપે આવે છે, અને આપણા આગળ ઇલમ જ્ઞાનની વાતચીત કરે છે, અને આપણું ઈમાન લઈને જતો રહે છે. તો આ કેવી બાજી? સારા, ચલો આપણને આપણા દિલના અંદર વિચાર આવ્યો કે બદનજર ના કરવી જોઈએ, તો આ ચીજો આપણને સમજમાં આવે છે. પારકી નિંદા હસદ ના કરવી જોઈએ, દુનિયાને મોહબ્બત મોટાઈ ના કરવી જોઈએ, જાહેરી ખ્યાલાત આ છે, બાતુની ખ્યાલ આ છે, બદ આમાલ આ છે, દુનિયાની મોહબ્બત મોટાઈ આ છે, હક હલાલની રોજી ખાવી જોઈએ, આ બધું આપણને સમજમાં આવે છે. પણ અગર શેતાન આપણા આગળ ઇલમ જ્ઞાનની વાતચીત કરે તો આપણને કેવી રીતે સમજમાં આવે? તો એ રીતે સમજવાનું છે કે મઝહબના અંદર, ઇલમના અંદર પણ શરીયત, તરીકત, હકીકત, મારિફત છે. દાખલા તરીકે આપણે મઝહબની શરીયતને જાણી લીધી, જાહેરમાં બદન ક્યાં જાય છે નથી જતું એની વાત નથી, પણ આપણા દિલના અંદર આપણી રૂહાની હાલત શું છે? આપણી રૂહાની હાલત તરીકતની હોય અથવા હકીકતની હોય, અને શેતાન આપણને શરીયતના સંબંધી ફરમાનો, ઇલમ સંભળાવીને આપણને બાજી આપવાની કોશિશ કરે છે. તો આપણે એની બાજીમાં ના આવવું જોઈએ. આપણે એનાથી આગળ વધવાનું છે, તરીકત, હકીકત, મારિફત અને 5મો ખુદા. તો આ રીતે આપણા હૃદયના અંદર નૂરનો દીવો જે સારી ચીજની સમજણ આપે છે, અને શેતાન આપણને નરસા ચીજની સમજણ આપે છે, અને રૂહાનિયતના અંદર આપણે જે દરજ્જે પહોંચ્યા છીએ એનાથી આપણને નીચે લાવવાની કોશિશ કરે છે. તો આ ઇલમ જ્ઞાનના અભ્યાસથી આપણે આપણી આત્મિક હાલતને જાણી શકીએ છીએ કે આપણા અંદર શું ચાલી રહ્યું છે, સારું નરસું. તો મેં કોશિશ કરી છે. બહુ ડીપ સબ્જેક્ટ છે, તો આશા રાખું છું તમે સમજ્યા હશો, અને તમને કાંઈ પૂછવું તો પૂછી શકો છો હજુ. નહીં, બરાબર, સમજમાં આવી ગયું છે. તહેકીક એટલે ચોક્કસ, શ્યોર. ઓકે. એની હસ્તી છે ખુદાની, અને બધું જુએ છે, આપણા દિલમાં જ છે. અને ઇન્સાનની ધોરી નસ છે, રસૂલુલ્લાહ કહેતા હતા, અને ફરમાન મુબારકમાં જે ઇન્સાનની ધોરી નસ છે એના કરતા પણ ખુદા તમને વધારે નજીક છે. ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતા પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. તો મૌલાને બધું રોશન છે. તો એને હાજર ઇમામ ખાલી જબાનથી ના કહીએ, સાંભળીએ ને, પણ હાજર ઇમામ સમજીએ. ના ફક્ત જાહેરમાં, જમાખાનામાં, પણ દરેક જગ્યાએ ભરપૂર છે. આપણા કામકાજની જગ્યાએ, આપણા બેડરૂમમાં, દરેક જગ્યાએ મૌલા આપણી પાસે જ છે, અને દરેક ચીજો મૌલા આપણી જોઈ રહ્યો છે, મને, વચને, કર્મે. તો એવી શરમ અનુભવીએ, અને હંમેશા સારા નેકીના કામો કરીએ. આમીન, આમીન. બીજું કાંઈ નુરાનીભાઈ તમારે પૂછવું છે કાંઈ બીજું? હા, ખુદા સાહિદી એટલે ચોક્કસ ને? સાહિદીનો મતલબ ચોક્કસ કીધું ને? તહેકીક નો મતલબ થાય છે ચોક્કસ. ખુદા, તમે સારું નરસું બધું સમજો, ખુદા બધું જુએ છે, તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. તહેકીક એટલે ચોક્કસ હસ્તી ધરાવે છે. હસ્તીનો મતલબ થાય છે વજૂદ, એક્ઝિસ્ટન્સ. તહેકીકનો મતલબ થાય છે ચોક્કસ, એટલે ચોક્કસ એનું વજૂદ છે. તમે તમારા બેડરૂમમાં બેઠા હોય, તમારી ટેબલ પર સેલફોન પડ્યો હોય, તો સેલફોન જે પડ્યો છે ને એ એનું વજૂદ છે, એનું અસ્તિત્વ છે. અને ચોક્કસ નુરાનીભાઈના બેડરૂમના અંદર ટેબલ પર પડેલો છે, તો એને કહેવાય ચોક્કસ આ મારી નજર સામે પડેલી છે આ ચીજ.
એવી રીતે ખુદા તહેકીક એટલે ચોક્કસ, હસ્તી હમ. એટલે વજૂદ, ચોક્કસ એનું વજૂદ છે. જેવી રીતે સેલફોન, લેપટોપ, આ બધું હમ. કિતાબો, પેન, ટેબલ, ખુરશીનું વજૂદ છે, એવી રીતે ખુદાનું બી વજૂદ છે, એનું અસ્તિત્વ છે અને ચોક્કસ છે, શ્યોર છે. હમ. શાહેદી આપવી એટલે પ્રૂફ આપવું, અચ્છા, બરાબર. proof. શાહેદીનો હમ. મતલબ પ્રૂફ. તો ક્યાં હમ. એ ખુદાનું અસ્તિત્વ છે એની શાહેદી શું છે કે જેમ કે તમારા દિલમાં ખુદા શાહેદી આપે છે, તમારા દિલમાં જ બેઠો છે અને તમારા દિલમાં શાહેદી આપે છે કે હું છું, એનું પ્રૂફ આપે છે. કેવી રીતે આપે છે? તમને સારા નરસાની સમજણ આપીને આપે છે કે આ હમ. સારું છે તું કર, આ નરસું છે તું નહીં કર. એ રીતે તમને ચેતવણી આપીને પોતાનું વજૂદ, પોતાનું અસ્તિત્વ બતાવે છે કે હું તારા દિલમાં જ બેઠો છું. Right. હમ. બરાબર. Right. બરાબર. તો આ બહુ મોટી ઇબાદત છે. પીર સદરની હમ. એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, તેને કદી પણ બુરું કામ કર્યું નથી. આજ પણ જેમ સમજે છે એના માટે પણ એમ જ છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમ હમ. ખરાબ કામ કરી શકશો નહીં. તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે એના માટે પણ એમ જ છે. અગર આપણે હાજર સમજીએ છીએ અને એ હમ. ઇબાદત કરશું, પ્રેક્ટિસ કરશું, તો આપણને બી એ પીર સદરનીનો મર્તબો મળશે. હંમેશા આપણે પાક અને સાફ રહીશું કે ખુદા જોવે છે, મારો મૌલા શાહ કરીમ જોઈ રહ્યો છે, તો હું કેવી રીતે બેઅદબ થાઉં, નાફરમાનીના ગુનાના કામ કરું. જાહેરમાં મૌલા આપણી સાથે હોય, આપણી કામકાજની જગ્યાએ, આપણે ઘરના અંદર, તો મૌલાની હાજરીના અંદર આપણે કેવા ફરમાબરદાર રહીએ. હમ. જબાનથી અને કરમથી તો ઠીક, આપણે ગંદા ખ્યાલ બી ના કરીએ કે મૌલા મારી હાજરીમાં બેઠો છે, એને બધું રોશન છે, તો આપણે કેવી શર્મિંદા થઈએ, કેટલી અદબ કરીએ. તો એવી જ રીતે કરીમ હાજરીમાં હાજરા હજુર જ છે, એ હાજર ઇમામ છે, દરેક જગ્યાએ ભરપૂર છે, આપણા દિલના અંદર રોશન છે. તો એ રીતે આપણે મૌલાની અદબ કરીએ, શરમ કરીએ અને ફરમાબરદાર રહીએ. બરાબર છે. થેન્ક યુ સો મચ. યુ આર થેન્ક મોસ્ટ યુ. વેલકમ. થેન્ક યુ, તમે લાઈન પર આવ્યા વાત કરવા માટે. તો સોરી, હવે બીજા લોકો બી વાત કરવા માંગતા હશે, પણ ઇન્શાલ્લાહ હું આજની વાઇઝ માટે તમારે કઈ પૂછો તો તમે લખીને રાખજો. તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ઇલ્મ મજાલિસમાં આપણે વાત કરીશું, કારણ કે ઓલરેડી 20 મિનિટ વધારે થઈ ગઈ છે. તો શુક્રવાર બી છે, લોકોને પછી જમાતખાને જવાનું બી મોડું થશે. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ છીએ. એક બીજી જાણ કરવી હતી કે કોઈ બી નવો મેમ્બર હોય તો આપણે એને આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર એડ કરીએ છીએ અને પછી એના પર્સનલ ફોન પર અત્યાર સુધીની બધી રેકોર્ડિંગ મોકલીએ છીએ. તો અત્યાર સુધીની બધી વાયજો બી આવે છે અને ટેક્સ્ટ મેસેજ બી હોય છે એના અંદર. દાખલા તરીકે કોઈ હોસ્ટેલમાં રહેતું હોય તો હોસ્ટેલમાં 2 જગ્યાએ ઇલ્મ મજાલિસ ભરાય છે, કેટલા વાગે ભરાય છે, કયા સમયે ભરાય છે, એનું ઘરનું એડ્રેસ શું છે. પછી જે વાયજો બધી રેકોર્ડિંગ હોય છે એના નીચે ડ્રાફ્ટ હોય છે કે આ કઈ તારીખે વાઇઝ કરેલું છે, એ વાઇઝના અંદર શું શું ચીજો છે, કયા ટોપિક પર, એ બધું હોય છે. તો એ બધું આપણે મોકલીએ છીએ, રાઈટ. પણ આજની વાઇઝ આપણે ઇન્શાલ્લાહ આજે પોસ્ટ કરીશું આપણે ઇલમ ગ્રુપના અંદર, અને કાલે ઇન્શાલ્લાહ હું જે સબે મેરાજ છે, રસૂલિલ્લાહને મેરાજ થઈ એની જે વાઇઝ છે 2, એવું કાલે પોસ્ટ કરીશ. અને પછી 2-3 દિવસમાં કદાચ હું મારી યુટ્યુબની એક લિંક છે, એમાં મૌલાની મહેરબાનીથી મારી 214 રેકોર્ડિંગ છે. તો ઘણા લોકોને કદાચ આ કમ્ફર્ટેબલ ના હોય, તમારે પોતાને કે કોઈ બીજાને તમે ઓળખો છો એવા લોકોને, તો તમે ખાલી એક યુટ્યુબની મારી લિંક મોકલી દેજો. તો એ લિંકના અંદર તમે ક્લિક કરશો તો 214 વાય છે, તો એના ઉપર જે પ્લે નાવ કરીને છે એ તમે ક્લિક કરશો તો એ ઓટોમેટિક એક વાઇઝ પૂરી થશે એટલે તમારે કાંઈ કરવાની જરૂર નહીં રહે. ઓટોમેટિક બીજી વાઇઝ સ્ટાર્ટ થઈ જશે, ત્રીજી વાઇઝ સ્ટાર્ટ થઈ જશે. એ રીતે 214 વાઇઝ એની મેળે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે. પણ એના અંદર તમને ટોપિક નહીં મળે કે આ પર્ટિક્યુલર કયું ટોપિક છે, બરાબર. એ બી આપણે ઇન્શાલ્લાહ ફ્યુચરના અંદર કરીશું. તો હું ઇન્શાલ્લાહ યુટ્યુબની બી લિંક બી મોકલીશ, તો તમને અથવા કોઈ બીજાને કમ્ફર્ટેબલ હોય તો તમે એ પણ વાપરી શકો છો. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ. તો માશાઅલ્લાહ બધાને બહુ મુબારક છે, બહુ રોશની છે. આપણે 2 ટાઈમ જમાખાનાની હાજરીમાં નિયમિત થઈએ, બેતુલ ખાલની બંદગીમાં નિયમિત થઈએ. આપણે બેતુલ ખાલનો બોલ લીધો હોય તો ઇલમ જ્ઞાનની બરાબર પ્રેક્ટિસ કરીએ, ઇલ્મ મજાલિસમાં હાજરી આપીએ, રૂહાની સમજણના ફરમાન મુબારક ઘરે વસાવીએ, વાંચીએ, ફરમાન કલામ મુબારક યાદ કરીએ, યાદ કર્યા હોય તો મનન ચિંતન કરીએ, સારી સમજણ હાંસલ કરીએ, આપણે વાઇઝ કરતા થઈએ, બીજાના લોકોને નસીહત કરીએ,
ના ફક્ત પોતાના રૂહને સંભાળીને વાત કરીએ પણ મરદો વાળું કામ કરીએ કે ઇલમ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરીએ. બરાબર. આજે તમે સોરી એક મિનિટ. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે મારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જીનાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ હંમેશા હાજર નથી બેસી રહેતા. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન.
હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે, આમીન ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, આમીન બધી નેક ઉમેદો પૂરી કરે, આમીન બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે, આમીન બચ્ચાઓને નેક તોફીક આપે, આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, સિરાતલ આમીન મુસ્તકીમ પર કાયમ રાખે, મૌલા આમીન હંમેશા પોતાની છત્ર છાયા પનાહના અંદર રાખે, મૌલા હંમેશા આમીન બચ્ચાઓને પોતાના ઘરની જમાતખાનાની જમાતના ભાઈ બહેનોની ઇલમ જ્ઞાનની મોહબ્બતના અંદર જીકરના અંદર રાખે, આમીન મૌલા બચ્ચાઓને કોઈ પણ ચીજના કરજવાન કે મોહતાજ ના કરે, આમીન લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે, એજ્યુકેશનમાં એક્સેલ આમીન કરે, બચ્ચાઓને આમીન સાચા વીર ફિદાઈ બનાવે, આમીન મૌલા બચ્ચાઓનું જીવન હંમેશા ખુશખુશાલ રાખે, આમીન મૌલા બચ્ચાઓની દરેકની બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે, આમીન મૌલા મહેરબાની કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા પોતાના કુલ કાયનાતના આપણા મને વચને કર્મે બધા ગુનાઓ મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા માફ કરે, આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી આપણા બધાની મૌલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કબૂલ કરે, આમીન ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે, ખિદમતનો આમીન બદલો દીન અને દુનિયામાં આપે, ખિદમતનો બદલો આમીન બચ્ચાઓની ઈમાનની સલામતી દરેકની ઈમાનની સલામતીમાં આપે, આમીન મૌલા આપણને વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા આમીન માટે હિંમત શક્તિ ને પ્રેરણા આપે, આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલાએ પોતાના ઘરની જમાતની ઇલમની આપણા બચ્ચાઓની ખિદમત કબૂલ કરી, ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી, ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો, મૌલાએ આપણને વધારે ખિદમત આપી, ખિદમતનો બદલો ઈમાનની સલામતીમાં આપ્યો, વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી, મૌલાએ આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ છીએ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન, આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે, કોઈના આમીન કરજવાન કે મોહતાજ ન રાખે, દીન અને આમીન દુનિયામાં આસુદા કરે, આમીન મૌલા ઇલમ મિજાલિસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે, આમીન લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે, આમીન આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે, આમીન આપણા દિલ હંમેશા નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે, આમીન ઇલમ જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી સમજ આપે, આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે, આમીન હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે, આમીન બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન અસલ મુબારકમાં વાસલ કરે, આમીન થેન્ક યુ વેરી મચ, તમારા બધાનો ઘણો ઘણો આભાર, સોરી તમારા બધાની માફી માંગુ છું, તમારો અડધો કલાક વધારે લીધો, તો આશા રાખું છું દુઆ કરું છું તમને ઘરે કે કોઈ પણ જગ્યાએ તમને કે બીજા તમારી સાથે ફેમિલી મેમ્બરો કે બીજા કોઈને પણ કોઈ જાતની તકલીફ ના થાય, થેન્ક યુ વેરી મચ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, તમારા બધાનો ઘણો ઘણો આભાર, યા અલી મદદ. મૌલા અલી મદદ.